જે જેલની અંદર જે વાત મળી છે એમની અંદર મને પણ સમાચારો એવા મળ્યા છે કે ભાજપ વતી કોઈ લોકો એમને મળવા આવતા હતા। હું રાજકોટ જેલ પ્રશાસન અને ભાવનગર જેલ પ્રશાસન બંને જેલ પ્રશાસનોને વિનંતી કરું છું કે સીસીટીવી ફૂટેજ જાહેર કરે મીડિયા સમક્ષ, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। 31 તારીખે જે દિવસે જામીન મળ્યા એ દિવસે પણ ઘણા બધા ત્યાંના લોકો અથવા લોકમુખે એવી ચર્ચાઓ સાંભળવા મળી કે એમને કોઈ ભાજપ વતી મળવા આવ્યું છે। એ રાત્રે ખૂબ લેટ નાઇટ જેલમાંથી બહાર નીકળ્યા છે, 7, 7:30, 8, 9 વાગે બહાર નીકળ્યા છે। તો જનરલી કેટલા વાગે એમનું ત્યાં બીડું જમા થયું? અમારું બીડું તો ન જમા થયું, અમે તો સાથે હતા, બધાને સાથે કોર્ટે જામીન આપ્યા, તો અમારું બીડું તો ન જમા થયું। એમનું બીડું કેમ, કઈ રીતે એટલું વહેલું જમા થઈ ગયું, કોણ કેટલા વાગે બીડું જમા કરાવવામાં આવ્યું, આ બધું જો અમે રાજકોટ જેલ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે સીસીટીવી ફૂટેજ બહાર પાડો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। ચોક્કસથી વાસ્તવિક કારણ એ જ છે કે બીજેપીના પ્રેશરના કારણે અને જૂના કેસોમાં એમની ઉપર દબાણ ઊભું કરવામાં આવ્યું, એમને જેલમાં જવાનો ડર ઊભો કરવામાં આવ્યો અને આ ડરના કારણે રાજુભાઈ ક્યાંક ભાંગી ગયા, ડરી ગયા અને એના કારણે એમને આ રાજીનામું આપ્યું।